અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં પણ વિરોધનો સૂર ઉઠ્યો। વિવિધ માગણીઓ સાથે વર્ગ 4ના કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા હતા। માહિતી મુજબ પગાર સ્લીપ, જોઈનિંગ લેટર, આઈ કાર્ડ અને ભથ્થાં આપવાની માગ સહિત વિવિધ માગ સાથે વર્ગ 4ના કર્મચારીઓએ હડતાળ શરૂ કરી હતી। જો કે સિવિલ હોસ્પિટલના સત્તાધીશોની મધ્યસ્થી બાદ કર્મચારીઓએ હડતાળ સમેટી હતી। નોંધનીય છે કે અગાઉ પણ 2 થી 3 વાર માંગણીઓને લઈને કર્મચારીઓએ હડતાળ કરી હતી। કરાર આધારિત કર્મચારીઓ પગારની માગ સાથે વિરોધ નોંધાવ્યો હતો। એક રિપોર્ટ ગુજરાત ગીતા ન્યૂઝ અમદાવાદ શહેર। मेरा नाम खुशहाल आर वर्मा है। ऑल गुजरात कर्मचारी सुरक्षा संघ यूनियन बनाया है, उसका प्रेसिडेंट हूँ। अच्छा, आज अहमदाबाद सिविल के अंदर क्या क्यों हड़ताल की गई, क्या कारण था? सिविल हॉस्पिटल में हड़ताल का कारण ये है कि जो विश्वा एजेंसी है वो कर्मचारियों का शोषण करती है, पूरा पगार नहीं देती है, बोनस पूरा नहीं देती है। दिवाली के टाइम समय आया है, उनको 1,000 रुपया पगार के अंदर बोनस दे, तो उसका हमारा विरोध है। जो दीपावली का समय आ रहा है इसलिए एक साथ बोनस देने में आवे। पीएफ जो अब्दुल्ला काटते पीएफ में जो घोटाले, कर्मचारी को पूरा पीएफ मिले, पूरा पगार दो, ऐसी मांगनियाँ हमने करी हुई है। मेरा नाम सैनी है। सैनी बहन, आप कहाँ नौकरी करते हो? 1200 बेड में। कौन सी एजेंसी में? विश्वा में। अच्छा, कितनी पगार है आपकी? पगार अभी हमारी 15,500 आई है। 15,500 आई। और मेन पगार कितनी है? मेन पगार तो शायद वर्किंग में 2,000 रुपया हमारा कटता है पीएफ में। पीएफ में 2,000 करता है। ऐसे देखने जाओ तो कितनी पगार आप लोगों को मिलती है? यानी जो ऑन पेपर कितना पगार बताया आप? ऑन पेपर हमको उतना ही मिलता है, 15,500 मिलता है। 15,500 मिलता है। कितने साल से काम कर रहे हो आप? 15,500। कितने साल से काम कर रहे हो आप? 35 कितने साल से काम कर रहे हो आप? मेरे को शायद 7 साल हो गए। 7। મીડિયાને રોકવામાં આવે કે કવરેજ કરતા વિડીયો ફોટોગ્રાફી ન કરવી। પીઆરઓ કોઈ ઓથોરિટી નથી જે રોકી શકે। મારાથી વાત કરવી જોઈએ કે તમારે એની સાથે વાત કરવી છે કે નહીં। કોઈ પણ વ્યક્તિ સાથે વાત કરવાનું કોઈને ના પાડવાની આવતી નથી। વર્ગ 4ના કર્મચારી જે રીતે અત્યારે આવી રહ્યા હતા કે એમને જે બોનસ અત્યારે દર મહિને મળે છે એમને જૂની સિસ્ટમ પ્રમાણે દર વર્ષે જોઈએ છે। હવે આ એક સિસ્ટમનો ભાગ છે કે જ્યારે કોઈ પણ પરિપત્ર આવે તો પરિપત્રને ફોલો કરવાનો હોય છે। તો મારા તરફથી એમાં કશું ના થઈ શકે અનલેસ એમને રિપ્રેઝન્ટ કરવું પડે ગવર્મેન્ટમાં કે ભાઈ આ જીઆર જે તમે આવ્યો છે અત્યારનું પરિપત્ર એ અમને નથી અને એના બદલે અમને દર વર્ષનું બોનસ જોઈએ। એટલે આવી જે એમ કહેવાય ને કે જેનું સોલ્યુશન ન થઈ શકે એવા વસ્તુઓ લઈ અને એ લોકો અત્યારે ભેગા થયેલા। અને બાકી એમના જે ઇસ્યુ હતા કે વિશ્વા અમને પે સ્લીપ નથી આપતી, વિશ્વાવાળા પણ સાથે જતા સામે વાત કરી લીધી એ લોકોએ। એમના જે નાના મોટા ઇસ્યુ કોઈ સિગ્નિફિકન્ટ ઇસ્યુ નહોતો, એટલા માટે ઇમિડિયેટલી પછી એ મારી સાથે વાત કરી અને પછી પોતે કામે લાગી ગયા છે ને એ લોકો હડતાળ પર નથી કોઈ રીતે। એટલે એ જે અત્યારે મારા પર બી ઘણા બધા ફોન અને મેસેજ આવે છે કે ક્લાસ 4 પણ હડતાળ પર છે, તો એ વાત તદ્દન ખોટી છે। એ લોકો કામ કરી રહ્યા છે પણ એમના જે નાના મોટા ઇસ્યુ જે એજન્સી સાથે છે એ સોલ્વ કરવા માટે એ મારી પાસે આવ્યા। સર, એક આક્ષેપ એવો થયો છે કે એજન્સી દ્વારા પગાર આપવાની વાત કદાચ હું જે રીતે અત્યારે ડિસ્કશન કરીને આવ્યો એ એજન્સીને પણ એ જ ઇન્સ્ટ્રક્શન આપવામાં આવી છે। એકચ્યુઅલી એની પગાર સ્લીપ પણ અમે જોઈ છે, જે પ્રમાણે ટેન્ડરની જે શરતો છે ને આધીન પગાર સ્લીપ આપી રહ્યા છે, જે એ દરેક વ્યક્તિ સુધી સામેથી નથી પહોંચાડી રહ્યા। એ પગાર સ્લીપ એમને ઓફિસમાં રાખી છે ઢગલાબંધ કે જેને જોઈએ લઈ જાઓ। એ સિસ્ટમના ભાગરૂપે અમે એને કહી દીધું છે કે દર મહિને તમારે પગાર સ્લીપ સેપરેટ કરી અને કર્મચારી સુધી પહોંચાડી દેવી, એને લેવી ના લેવી કર્મચારીએ નક્કી કરવાનું, તમારા તરફથી એને પગાર સ્લીપ પહોંચી જવું જોઈએ। બીજી ફરીથી વાત કરીશ કે જે વસ્તુ એમને આપવામાં આવે છે એ એમને પગાર સ્લીપમાં બધું જ પૂરું ડિટેલમાં લખેલું છે। દરેક વ્યક્તિએ પોતાની પગાર સ્લીપ જોવી અને જે વસ્તુ નથી એના માટે માંગણી કરવી જોઈએ, જેથી કરીને આવા મિસઅન્ડરસ્ટેન્ડિંગ જેવી ક્રિએટ ના થાય અને અનનેસેસરી ઓહાપો ના થાય, જેથી કરીને આપણે પેશન્ટ કેરને ઇફેક્ટ કરીએ।